નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8ની અંદર સવાલ નંબર 2 જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે. 3 ગુણનો સવાલ. તો જોઈએ જમીન નિર્માણની પ્રક્રિયા. જમીન નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણ. જો બાળકો શું કહે છે? મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળવાવાળા પદાર્થોથી થાય છે. કે જમીનના જે મૂળ ખડકો હોય એ મૂળ ખડકોનું જે ખવાણ અને ધોવાણ થાય અને એનાથી જે મિશ્રણ બને એનાથી જમીનનું નિર્માણ થાય છે. એમાં શું ભળેલું હોય છે? તો જેમાં જૈવિક અવશેષો, કેવા? જૈવિક અવશેષો, ભેજ, હવા ભળેલા હોય છે. આમ જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? તો જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ કહેવામાં આવે છે. જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા તેની અંદર રહેલી હોય છે. બરાબર? એટલે જમીન છે, જમીન એ ખનિજો અને જૈવિક તત્વો. જૈવિક તત્વોમાં શું આવે? જૈવિક અવશેષો આવે, ભેજ આવે, હવા આવે, પાણી આવે, એ બધું જૈવિક તત્વો કહેવાય. એટલે ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હોય છે. એટલે એમાં વનસ્પતિની શું થાય છે? વૃદ્ધિ પણ થાય છે અને વિકાસ પણ થાય છે. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટીને જમીન કહેવાય છે. જો શું કહે છે? ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પડ. બાળકો કેવું પડ? અસંગઠિત પડ કે સપાટીને શું કહેવાય છે? જમીન કહેવામાં આવે છે. આમ માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. એટલે કે જે બધા ખડકો હોય, ખડકોની સપાટી આવે, સ્તર આવે. બરાબર છે? એટલે જમીનની નીચે એવા કેટલાય સ્તરો છે જે મૂળ ખડકોના સ્તરો કહેવામાં આવે છે. એટલે આમ ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટીને જમીન કહેવામાં આવે છે. અને જમીન છે એ જમીનની નીચે એટલે કે માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો પણ આવેલા હોય છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના બાહ્ય પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે અને આ ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. જો શું કહે છે બાળકો? જે મૂળ ખડકો છે એ મૂળ ખડકોનું શું થાય છે? ઘસારણ થાય છે અને ધોવાણ થાય છે. કઈ રીતે? તો બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળો એટલે કયા? હવા, ભેજ, પાણી, આ બાહ્ય પરિબળ કહેવાય. તો એનાથી મૂળ ખડકોનું ઘસારણ અને ધોવાણ થાય એટલે એનો બારીક ભૂકો બને, એટલે ચૂર્ણ થઈ જાય એવું. અને એમાં વનસ્પતિ અને જે જીવજંતુઓ હોય એનું વિઘટન થાય અને એ સડે એટલે એમાંથી શું બને? સેન્દ્રિય તત્વો બને અને એ જમીનમાં શું થાય છે? ઉમેરાય છે. આમ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે આગળ જોયું ને કે જમીન છે એમાં જૈવિક અવશેષો, એટલે જૈવિક અવશેષો બધા આ કહેવાય. જીવજંતુઓનું વિઘટન, વનસ્પતિઓનું સડવું, એનાથી બધા જૈવિક અવશેષો બને જેને આપણે સેન્દ્રિય તત્વો કહે છે. તો એ બધા જમીનમાં શું થાય છે? ઉમેરાય છે. બરાબર છે? અને એ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જમીનની ઉત્પત્તિ સમયની આબોહવાની અસર ગાઢ અને વિશાળ હોય છે કે તે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનવાવાળી જમીન લાંબા સમયે એક જ પ્રકારની જમીન બને છે. જો શું કહે છે
કે જમીનની ઉત્પત્તિ સમયની આબોહવાની અસર ગાઢ અને વિશાળ હોય છે. બાળકો, જમીનનું નિર્માણ એમ ઝડપથી નથી થતું. એની પર કેટલા બાહ્ય અને આંતરિક પરિબળો અસર કરે છે, અને એ પરિબળોનું જે વિઘટન અથવા તો કોઈ પણ રીતે એની અંદર જે પ્રસરે છે એનો સમયગાળો લાંબો હોય છે. એટલે જમીન નિર્માણની પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. અને જેવી આબોહવા એવી જમીન. જો અહીંયા કીધું ને કે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનાવેલી જમીન લાંબા સમય એક જ પ્રકારની હોય છે. દાખલા તરીકે તમે હિમાલયમાં જાઓ તો હિમાલયમાં નકરો બર્ફીલો વિસ્તાર, તો ત્યાં જમીન એ પ્રકારની હોય છે. બરાબર. તમે ગુજરાતની અંદર આવો, ગુજરાતમાં રણ પ્રદેશમાં આવો તો રેતાળ જમીન હોય છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં પર્વતીય જમીન અથવા ખડકાળ જમીન હોય છે, કાળી જમીન હોય છે. પરંતુ જેવી આબોહવા એવી જમીનો ત્યાં જોવા મળે છે. પરંતુ અહીં એવું કહેવામાં આવ્યું છે કે લાંબા સમયે બધી જમીન એક જ પ્રકારની બને છે. એટલે જમીન નિર્માણમાં સમય જુદો જુદો લાગે. જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી આબોહવામાં ખડકો પણ ભિન્ન ભિન્ન હોય છે. પરંતુ લાંબા સમયે જમીન કેવી બને છે? એક જ પ્રકારની બને છે. એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ હોય છે. બરાબર. કેમ કે જમીન નિર્માણમાં મૂળ તત્વ કયું છે? માતૃ ખડકો. કેમ કે માતૃ ખડકો છે એનું ઘસારણ થાય, ધોવાણ થાય, બરાબર, અને પછી એ જમીનમાં ભળે અને એની અંદર સેન્દ્રિય તત્વો કે જૈવિક અવશેષો ભળે અને જમીનનું શું થાય? નિર્માણ થાય. એટલે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. બરાબર. જેમ કે રણ પ્રદેશ છે તો રણ પ્રદેશમાં માતૃ ખડકો કેવા હોય છે? રેતાળ હોય છે. તેમાંથી નકરી રેતીવાળી જમીન બને છે. બરાબર. આ ઉપરાંત તમે હિમાલયનો વિસ્તાર છે, બરાબર, હિમાલયનો પર્વતીય વિસ્તાર તમે જોઈએ તો ત્યાં બરફ અથવા જંગલ વિસ્તાર વધુ હોવાથી તો ત્યાં એવા પ્રકારની જમીનો આપણને જોવા મળે છે. તમે દક્ષિણ ગુજરાતમાં આવો તો કાળી અને કાપવાળી જમીન જોવા મળે છે. એટલે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવા, જેવી આબોહવા એવી જમીનોનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે જે પ્રદેશમાં જેવી આબોહવા એવા પ્રકારની ત્યાં જમીન જોવા મળે છે. એટલે ત્યાં એવું કીધું છે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન કેવી હોય છે? અલગ અલગ પ્રકારની હોય છે. આમ જમીનનો પ્રકાર જો કોને કોને આધારે બને છે? જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા, બરાબર છે, વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને એ જમીનોના શું પડે છે? પ્રકાર પડે છે. બરાબર. શેના આધારે પ્રકાર પડે? એક તો રંગને આધારે, બરાબર, કાળી જમીન, રાતી જમીન, પીળી જમીન, તો આ રંગને આધારે. આબોહવાને આધારે, બરાબર છે, આબોહવાને આધારે આપણે જોઈએ રણ પ્રકારની વિષમ આબોહવા ધરાવતી જમીન, બરાબર છે, પછી સમશીતોષ્ણ આબોહવા ધરાવતી જમીન, પછી માતૃ ખડકોને આધારે જેવા ખડકો એવી જમીન, કણ રચનાને આધારે રેતાળ જમીન, માટિયાળ જમીન, પછી ફળદ્રુપતાને આધારે જમીન, તો ફળદ્રુપ જમીન, ઓછી ફળદ્રુપ જમીન, બરાબર છે, એટલે કે ફળદ્રુપતા ધરાવતી જમીન અને બિનફળદ્રુપતા ધરાવતી જમીન. તો આ રીતે 5 પ્રકારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે: રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના અને ફળદ્રુપતાના. તો આ રીતે જમીનનું નિર્માણ થાય છે. તો ભારતમાં જમીનના પ્રકાર કેટલા છે? તો એની ચર્ચા કરીએ. તો હાલમાં ભારતીય ખેત સંસાધન પરિષદ, જો બાળકો યાદ રાખજો, ICAR, એ ભારતીય ખેત સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એનું પૂરું નામ છે. આ કદાચ તમને ફૂલ ફોર્મ તરીકે પૂછાય. ICAR એટલે એને આયકર તરીકે ઓળખવામાં આવે. એનું ફૂલ ફોર્મ જણાવો તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને એનું ગુજરાતી થાય ભારતીય ખેત સંશોધન પરિષદ દ્વારા ભારતીય જમીનને મુખ્ય કેટલા ભાગમાં બાળકો વહેંચવામાં આવ્યા છે?
8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો ભારતીય ખેત સંશોધન પરિષદ દ્વારા ભારતીય જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 8 પ્રકાર કયા કયા? એક તો પહેલું કાપની જમીન, બીજું રાતી અથવા લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ કે પીટ પ્રકારની જમીન. જો બાળકો આમાંથી પણ ફક્ત તમને 1 ગુણનો સવાલ અથવા 2 ગુણનો સવાલ એવી રીતે પણ તમને પૂછાય કે ભારતીય જમીનને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે, કયા કયા? તો ભારતીય જમીનને મુખ્ય 8 ભાગમાં વહેંચવામાં આવી છે, એટલે કે એના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ રીતેના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો બાળકો, આ સવાલ હતો જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. નમસ્તે અસ્તુ.